આજ સમુદ્રએ કહ્યું કે તમે બહાર નીકળો અને હનુમાનજીને થોડી વાર વિશ્રામ આપો. મૈનાક બહાર સુવર્ણનો પર્વત છે. મૈનાક એમાં સુવર્ણની ધાતુ બહુ હશે કદાચ. હનુમાનજી એને કહ્યું બાબા થોડી વાર વિશ્રામ લો. એના માથા ઉપર હાથ મૂકીને હનુમાનજીએ કહ્યું રામ કાજ કિન હે બિના મોહી કહા વિશ્રામ. ભગવાનનું કાર્ય ન થાય ત્યાં સુધી મને વિશ્રામ ક્યાં છે? પણ હું માથા ઉપર હાથ મૂકીને આપનો સ્વીકાર કરું છું. રોકાતો નથી, અસ્વીકાર પણ નથી, સ્વીકાર પણ નથી. હનુમાનજી કારણ કે રામનું કાર્ય કરવા નીકળીએ ને ત્યારે પહેલી મુશ્કેલી સોનાનો ડુંગરો આડો આવે કે તમે થોડુંક અહીંયા રોકાઈ જાઓ. પણ સોનું કોઈને આરામ આપી શક્યું? જેને હદ કરતા વધ્યું એના આરામ ઉલટાના ગયા. સુવર્ણ કોઈને આરામ આપી શક્યું નથી. હનુમાનજીનો સ્વીકાર ઇનકાર કરીને આગળ વધ્યા. હવે હનુમાનજીની યાત્રામાં 3 વિઘ્નો આવ્યા છે. સુરસા નામની સર્પિણીને દેવતાઓએ કહ્યું કે તમારે પાંખો છે, આકાશ માર્ગે હનુમાનજીની સામે જાઓ અને હનુમાનજીની કસોટી કરો કે એનામાં બુદ્ધિબળ કેટલું. આવી સુરસા હનુમાનજીને કહેવા લાગી આજે મને દેવતાઓએ ખોરાક આપ્યો, હું તને ખાઈ જઈશ. હનુમાનજી અટકી ગયા. કહો માતાજી મને ખાવાથી તમને જો તૃપ્તિ થતી હોય ના તો હું મારા જીવનને ધન્ય માનીશ. પણ એક વિનંતી, રામ કાર્ય કરી આવું, સીતાજીનો સંદેશ પ્રભુને આપી આવું, પછી રામ ભક્તનું વચન છે સામેથી તારા મોઢામાં પ્રવેશ કરી મારો કોલ છે, પણ અત્યારે મને જવા દે માં. સુરસાએ કહ્યું વાનરનો શું ભરોસો આવે કે ના આવે, મને તો અત્યારે જ ભૂખ લાગી, અત્યારે જ ખાઈ જવું. હનુમાનજી કહું રહેવા દે માં, અત્યારે જવા દે. બોલે નહીં. હનુમાનજી કહું સારું ખાઈ લો. હનુમાનજીને ગળવા માટે સુરસાએ પોતાનું મુખ પહોળું કર્યું. જો જન ભારી 1 યોજનમાં મુખ પહોળું કર્યું સુરસાએ. જો જન ભારી તેહી બદન પસારા કપિતન કીન દુગુન વિસ્તાર. જ્યાં 1 યોજન 4 ગાઉમાં મોઢું પહોળું કર્યું. હનુમાનજી રામ કહીને 8 ગાઉમાં. કારણ કે ભગવાને જેને કીધું તું ડબલ છે, બધામાં ડબલ. સુરસાએ 16 યોજન મુખ પહોળું કર્યું. તુરત પવન સુત 32 ભય. હનુમાનજી 32 યોજન. જસ જસ સુરસા બદન બઢાવા અને તાસુ કપિરૂપ દીખા. જેમ જેમ સુરસા મુખ પહોળું કરે એમ હનુમાનજી એના કરતા ડબલ થાય. કરતા કરતા સુરસાએ બધી શક્તિ ભેગી કરી. સત જોજન તેહી આનન કિન્હા અને અતિ લઘુ રૂપ પવન સુત. 100 યોજન મુખ પહોળું. 100 યોજન એટલે 400 ગાવ. દરિયો જેવડો હતો ત્યાં જે ખાડી એટલું મોઢું પહોળું કર્યું. આખો દરિયો ઢંકાઈ ગયો. હનુમાનજીને થયું કે આના કરતા હું ડબલ થઈ શકું, પણ હવે ડબલ થઈશ તો મોટી મુશ્કેલી એ કે 800 ગાવનો થાવ તો ઉભા રહેવા માટે એટલી જગ્યા તો જોઈએ. હવે 800 ગાવનો થઈશ તો એક પગ આમનો રામ પાસે જશે અને રામજી તો સમજી જશે કે હનુમાનનો પગ છે, પણ બીજો પગ આમનો લંકામાં જશે અને લંકાવાળા વિચાર કરશે કે આમાં માણસ દેખાતો નથી, ના સીધો પગ કોનો આવ્યો. એ લોકો ગભરાશે અને આ તકરારનો અંત નહીં આવે ને. મારે નાનું થવું કે મોટું થવું, કોઈ પણ રીતે મારે તો સીતા સુધી પહોંચવું છે. હું શું કામ આની સાથે મારી શક્તિ વેડફું? હનુમાનજી એકદમ નાનકડું એવું રૂપ લઈ સુરસાના મુખમાં પ્રવેશ કરી ગયા. આન બદન પૈઠીપુની બહાર આવા. ચહેરામાં મુખમાં પ્રવેશ કરી બહાર નીકળીને કહ્યું માં તે મને ખાઈ લીધો કહેવાય, હવે જાઉં. હનુમાનજીનું બુદ્ધિ કૌશલ્ય જોઈ સુરસા પ્રસન્ન થઈ. વાસનાને મારી શકાતી નથી. કાંટાથી કાંટાને કાઢો. આ જગતમાં રહીને જગતમાંથી તરો. મોઢામાં જ ફરવું પડે. આમાંથી ક્યાં ભાગીને જવું? હિમાલયમાં ઓછા ખાતમુહૂર્ત નથી થતા, ત્યાં પણ ખાતમુહૂર્તો ચાલુ જ છે. ક્યાં જાઓ આમાંથી? તુલસીદાસજી વર્ણન કરે છે હનુમાનજી શરીર વધાર્યા કર્યા. એનો અર્થ શું? આપણા જીવન કાર્યમાં કોઈ આડું આવે ને વિરોધ કરે તો લડવા કરતા તમે તમારા વ્યક્તિત્વને વધારો, તમારું ભજન વધારો. ખુદી કો કર બલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે
બતા તેરી રજા ક્યાં હૈ. ખુદે કો કર બલંદ. તારા અસ્તિત્વને આપણે ત્યાં ભણતા ત્યારે નહીં કૂટ પ્રશ્ન મૂકવામાં આવતો હતો કે એક રેખા ચાકથી દોરે શિક્ષક કે આ રેખાને અડવાનું નહીં, ભૂસવાનું નહીં, અને જરાય કંઈ કરવાનું નહીં, અને છતાં રેખાને નાની કરી દો. ભૂસાય નહીં, અડાય નહીં, કઈ ન થાય, અને છતાં નાની કરવી હોય તો હોશિયાર છોકરો ચાક લઈ અને એની નીચે લાંબી રેખા કરી નાખે, એટલે આના કરતા નાની સાબિત થઈ ગઈ. એમ રેખા કોઈની ભૂસો નહીં, તમારી રેખાને લંબાવી દો એટલે એની મેળાએ નાનું થઈ જશે. તોડો નહીં, જોડો. ખંડન મત કરો, अपने को मंडन में रख दो. તુલસી કહે હનુમાનજીના મુખમાંથી આવે, એને મારી નહીં, તોડ્યું નહીં. સુરસા કબૂલ થઈ ગઈ. રામ કાજ સબ કરી હું, તું રામ કાર્ય કરી શકીશ. આશીર્વાદ આપી સુરસા ગઈ. હનુમાનજી આગળ ગયા તો એક બીજું વિઘ્ન આવ્યું. રાક્ષસી સિંહિકા નામની રાક્ષસી પાણીમાં રહેતી હતી, દરિયામાં. એનો સ્વભાવ આકાશમાં કોઈ ઉડે એનો પડછાયો પકડી અને એને પછાડવો, આવી રીતે એને ખાય. તાંત્રિક હતી. આ બહુ ભયંકર વિઘ્ન છે જીવનનું. આપણા બધાના જીવનમાં આ વિઘ્ન હોય છે. આ રાક્ષસી મૂળ ધરતીનો જીવ, પણ રહેવાનું એને દરિયામાં પસંદ કર્યું. પહેલી વિચિત્રતા. બીજી વિચિત્રતા, સમુદ્રમાં આટલા બધા જળચર પ્રાણી પણ એમાંથી એકેયને ન ખાય. આકાશમાં ઉડે એને જ પછાડે, એને જ ખાય. ઈશ્વરના માર્ગનું, ભક્તિના માર્ગનું, જીવન સાત્વિક માર્ગનું બીજું વિઘ્ન છે ઈર્ષા. પેલી રાક્ષસી ધરતીને બદલે દરિયામાં રહે, એનો અર્થ ઈર્ષા. દરિયા જેવડો મોટો માણસ હોય તો એના પેટાળમાં ક્યાંક કામ કરતી હોય. ઈર્ષા કોઈને છોડતી નથી. અને ઈર્ષાનો સ્વભાવ, પેલી રાક્ષસી આજુબાજુ વાળાને ખાતી નથી, આકાશમાં ઉડે એને જ ખાય. ઈર્ષાનો સ્વભાવ છે. આપણા કરતા કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ઊંચે ઉડશે એટલે એના પડછાયા કેમ પકડવા, એ ઈર્ષાળુ માણસની પ્રવૃત્તિ. કોઈ પણ ક્ષેત્રમાં તમારા કરતા કોઈ ઊંચો ગયો એટલે એને કેમ નીચે પાડવું. અને ઈર્ષાળુ માણસનો સ્વભાવ, ઊંચાઈ આંબી ન શકે એટલે પછી પડછાયા પકડે. પડછાયો પકડે એનું કારણ, પડછાયો કાળો હોય. ઈર્ષાળુ માણસ કાળું જ પકડે, કદી ઉજ્જવળ ન પકડી શકે. ઈર્ષા ભયંકર. આ બધી પતંગો જે ઉડે છે આજ માંડવામાં આવે છે, હું જોઈ રહ્યો છું. એ દુકાનમાં હોય ત્યારે કેટલી સંપીને બેઠી હોય. લીલી લીલીની જગ્યાએ પીળી પીળીની જગ્યાએ સાઈઝ વાર, રંગ વાર. આપણને એમ થાય કે આમાં જરાય આને બોલાવવી નથી, આપણે આને જરાય હલાવવી નથી, એટલું સરસ લાગે. પણ એને દોર મળે આવી. દુકાનમાં બેઠી હોય ત્યારે એટલી સરળતાથી બેઠી હોય, પણ એને દોર મળે અને જ્યાં ઉપર ઉડે ત્યાં બીજો એને કાપવાની કોશિશ કરે. જ્યાં સુધી દુકાનમાં હતી ત્યાં સુધી કેટલો સંપ, કેટલી સરળતા આપણને દર્શનીય લાગે. પણ સમાજની પતંગોને જ્યારે જ્યારે દોર મળ્યા છે, કોઈને સત્તાનો દોર, કોઈને આ ગાદીનો દોર, કોઈને પ્રવૃત્તિનો દોર, કોઈને પદવીનો દોર, કોઈને પૈસાનો દોર, કોઈને પ્રતિષ્ઠાનો દોર, આ બધા દોર મળ્યા છે ત્યારે આ પતંગો બધી ઉડી છે. અને ઉડી છે ત્યારે સાવધાન રહેવું જોઈએ કે બીજાના મીણ પાયેલા દોરા ક્યારે કાપી નાખશે એ કઈ કહેવાય. આ આકાશ વિરાટ છે, આમાં તો કેટલાયની પતંગો કપાઈ ગઈ છે. અને તમે ધ્યાન, પતંગ કપાય ત્યારે એની કેવી દશા થાય. શહેરમાં તો હવે જાણવા રહ્યા નહીં એટલે શું કહું, પણ ગામડાઓમાં તો ક્યાંક બાવળમાં ભરાય નામ ચિરાઈ જાય. એની કોઈ હસ્તી નથી રહેતી. આટલું મોટું આકાશ મને સમજાતું નથી. ઠીક છે, આનંદ હશે, વિનોદ હશે, એક સંગત, પણ નહીતર આટલા મોટા આકાશમાં બધા ઉડાડ્યા કરો તો કાપે છે શું કામ? બધા ઉડાડ, આમાં કોને ના છે? આમાં પાસપોર્ટ લેવો ન પડે, આમાં ગમે ત્યાં ઉડાડો, કોઈ ચેકિંગ નહીં, કોઈ મનાય નહીં. પણ આટલા વિરાટ આકાશમાં હું તમે છીએ, છતાંય માનવ પ્રકૃતિ છે બીજાની પતંગ કાપો, બીજાની પતંગ. સમાજની પતંગોને જ્યારે જ્યારે દોર મળ્યા છે ત્યારે પતંગો કપાય છે. માટે સાવધાન. ઈર્ષાનો સ્વભાવ છે, બીજો ઉડે અને પછાડો, કાપો, તોડો. બીજાની પતંગો કાપો નહીં. વિરાટમાં ઉડતી પતંગોને આદર આપો કે પ્રભુ આની પતંગને હજી ઉન્નત બનાવે. પણ ઈર્ષાએ
પડછાયા પકડ્યા છે, પતંગો કાપવાની કોશિશ કરી. આ બીજું વિઘ્ન છે ઈર્ષા. આપણામાં શક્તિ ન હોય તો દુઆ આપીએ, પણ કોઈને પાડવાની કોશિશ શું કામ કરીએ? પણ આ ઈર્ષાનો પ્રકાર છે. હનુમાનજીના પડછાયા, અને કેટલું તત્વજ્ઞાન. મુझे ये પ્રસંગ बहुत अच्छा रहता है, કારણ કે પડછાયાને જ લોકો પકડે છે. કરુણા કેવી! કારણ કે વ્યક્તિની સામે તો આવી ન શકે, સાબિત ન કરી શકે, દલીલ ન કરી શકે સત્યની આગળ, પછી પડછાયા ફાંફા મારે. હનુમાનજી મહારાજનો પડછાયો જब દબાવ્યો, મારુતિની ગતિ રોકાઈ ગઈ. કોણ છે? એકદમ ઘુરમી ખાય નીચે આર્તાવેત મુષ્ટિકાનો પ્રહાર કરી સિંહિકાને મારી નાખી. તુલસી કહે, ઈર્ષા મરે નહીં ત્યાં સુધી ભવસાગર તરાય નહીં. બહારથી લાંઘી ગયો ઉમતી ધીરા સામે કિનારે, સમુદ્ર તરાઈ ગયો. સિંહિકાને માર્યા પછી કોઈ યાત્રા બાકી ન રહી. હનુમાનજી કિનારે પહોંચી ગયા.